જંબુસર તાલુકાના વેડજ ક્ષત્રિય રાઠોડ પરિવારના કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનું રાજસ્થાનના જોધપુર ખાતે આવેલ મંદિર ખાતે જવા વેડજથી પગપાળા સંઘ રવાના થયો હતો। છેલ્લા 7 વર્ષથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડજ ક્ષત્રિય રાઠોડ પરિવારની કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજીનું મંદિર કે જે વેડજથી 700 કિલોમીટરના અંતરે રાજસ્થાનમાં જોધપુર નજીક નાગેણા ગામમાં આવેલું છે, ત્યાં પગપાળા જાય છે। નાગણેશ્વરી માતાજીના આશીર્વાદ પગપાળા જનાર ભાઈ બહેનોની માતાજી પરની અતૂટ શ્રદ્ધા તેમજ સંઘના આયોજકો એવા સુનિલસિંહ રાઠોડના અથાગ પરિશ્રમથી આ વર્ષે પણ વેડજથી નાગણા જવા માટે પગપાળા સંઘ તારીખ 20/10/2025ના રોજ રવાના થયો। સવારે 5 વાગે માતાજીની આરતી અને ધજાનું પૂજન કરી બોલ માળી નાગણેશ્વરી જય જય નાગણેશ્વરીના જયઘોષ સાથે ધજા લઈને પગપાળા સંઘ રવાના થયો હતો। રાજકીય આગેવાન એવા ભૂપેન્દ્રસિંહ રાઠોડ તેમજ વેડજ ગામના યુવા અગ્રણી દેવરાજસિંહ રાઠોડ અને સમાજના અન્ય ભાવિક ભક્તોએ ખૂબ જ આતશબાજી સાથે આશીર્વાદ તેમજ ઉત્સાહ પૂરો પાડ્યો હતો અને સમગ્ર ગામને બોલ માળી નાગણેશ્વરી જય જય નાગણેશ્વરીના ભક્તિમય બનાવી દીધું હતું। વેડજનો આ પગપાળા સંઘ 4/11/2025ના રોજ નાગેણા ગામમાં પહોંચીને 5/11/2025 તારીખે સવારે 10 કલાકે माताजी मंदिरे ध्वजा चढ़ावશે। घर वही जो रोशनी से नहीं खुशियों से जगमगाए। इस दिवाली अपने सपनों को नया पता दो। सॉलिटेयर पलाजो ग्रुप की ओर से हैप्पी दिवाली।